નમસ્તે દર્શક મિત્રો, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું ઘરવેરાની ઓનલાઈન પંચ કઈ રીતે નીકાળી શકીએ। અને જો તમને મિલકત નંબર ખ્યાલ ના હોય તો તમે નામ ઉપરથી મિલકત નંબર કઈ રીતે મેળવી શકો છો સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। આપણે ગૂગલમાં જઈ અને ગ્રામ સુવિધા પોર્ટલ છે તે ઓપન કરી લેશું અને લોગિન કરી લેશું। લોગિન થઈ ગયા બાદ આપણે ડાબી સાઈડમાં વ્યવહાર ઉપર ક્લિક કરીશું। બીજા નંબરમાં લખેલું છે કરની પહોંચ, તેની ઉપર ક્લિક કરીશું। મિલકત નંબર લખેલ છે ત્યાં આપણે મિલકત નંબર લખવાનો થશે અને નીચે ક્લિક કરવાનું થશે એટલે મકાન માલિકનું નામ આવી જશે। આપણે લાસ્ટમાં આપણે જોશું કુલ મળેલ, તેમનું ક્લિક કરીશું એટલે જેટલો વેરો એમનો બાકી હશે તે વેરો દેખાડશે અને આપણે અહીંયા રોકડ કે બેંક શેમાંથી વેરો લેવાનો છે તે દેખાડશે। હાલ આપણે રોકડ છે તો રોકડ ક્લિક કરી દેશું, મોબાઈલમાં લખવાના થશે અને આ સંગ્રહ ક્લિક કરીશું એટલે તમારી પહોંચ નીકળી જશે। હવે આપણે જોઈ લઈએ કે આપણે મિલકત નંબર ના ખ્યાલ હોય તો આપણે નામ પરથી કઈ રીતે મેળવી શકીએ। માસ્ટર ઉપર ક્લિક કરીશું, મિલકત માસ્ટર ઉપર ક્લિક કરીશું, તેમની સાઈડમાં યાદી લખેલ છે તેમની ઉપર ક્લિક કરી દેશું। આ જે મકાન માલિકનું નામ છે તે આપણે સર્ચ કરવાનું હશે અને શોધ ઉપર ક્લિક કરી દેશું। તમે જોઈ શકો છો મિલકત નંબર 1 આપણે અગાઉ જે નામ જોયું લક્ષ્મણભાઈ અર્જનભાઈ વોરા તે નામ છે તે જ નામ આ મિલકત નંબર જો તમે જોઈ શકો છો તમને દેખાડશે। તમે વ્યવહારમાં જઈ ઘરની પહોંચમાં જઈને તમે પહોંચ ઓનલાઈન કાઢી શકો છો। આપણે એ જોઈ લઈએ કે જે આપણે જેટલી પહોંચ આજની તારીખમાં કાઢે છે તે કઈ જગ્યાએ દેખાડશે। આપણે વ્યવહાર પર ક્લિક કરીશું, ઘરની પહોંચ ઉપર ક્લિક કરીશું, યાદીમાં ક્લિક કરીશું। આ જગ્યાએ જે તારીખ તમે જે તારીખની જોઈ તે તારીખ તમે નાખી શકો છો અને શોધ ઉપર ક્લિક કરીશું। તમે જોઈ શકો છો આ જગ્યાએ હાલ પ્રિન્ટ તમને દેખાડશે। ફરી પછી તમે પ્રિન્ટ કરી તો આ જગ્યાએ તમે પ્રિન્ટ ઓપ્શન છે ત્યાં ક્લિક કરી શકો છો તો તમારે પ્રિન્ટ આવી જશે। આખી પ્રિન્ટ છે એક પંચાયત કોપી રહેશે અને એક ગ્રાહકની કોપી રહેશે।